નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી, ખેડૂતો માટે ખુશીના સમાચાર, આઈફોન યુઝર્સ માટે રેડ એલર્ટ, પીએમ મોદીને લઈને મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો, રૂપિયામાં ઘટાડો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, ગેસ સંકટ વચ્ચે ખાસ મોટા સમાચાર, ગુજરાતમાંથી હજારો બાળકો ગુમ થયા, ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર, નવો વાયરસ ગુજરાતમાં મોટી મુશ્કેલી, ગુજરાતીઓ ધ્યાન આપે ખાસ મોટા સમાચાર, ખેડૂતો માટે ખુશીના સમાચાર, દેવું માફ, લોન માફ. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદની આગાહી. મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો, ગુજરાતમાં વરસાદની આગાહી કરાતા મિત્રો ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મિત્રો, હવામાન વિભાગે આજે પણ મિત્રો રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ મિત્રો અસ્થિર રહેવાની આગાહી કરી છે. કારણ કે મિત્રો, પંજાબથી રાજસ્થાન સુધી ટ્રફ લાઇનની અસરથી રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. અને સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને દમણ તથા મિત્રો દાદરાનગર હવેલીમાં પણ મિત્રો છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, હવે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓ આવવાના છે અને મિત્રો ખાસ ખેતીલાયક વરસાદ પડવાનો છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. તેથી મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરાતા મિત્રો ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મિત્રો, હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ છવાશે અને મિત્રો ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહી શકાય. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે ખુશીના સમાચાર. મિત્રો, આજે કરોડો ભારતીયો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ઈરાને હોર્મુઝ સ્ટેટ અંગે મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા છે. મિત્રો, આજે ઈરાને કહ્યું છે કે મિત્રો આગામી 30 દિવસમાં હોર્મુઝ દ્વારા શિપિંગ સામાન્ય થઈ જશે. અને મિત્રો જો આવું થાય છે તો મિત્રો સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર કહી શકાય. કારણ કે મિત્રો યુદ્ધ ઘણા બધા દેશોમાં તેલ સંકટ પેદા કર્યું છે. મિત્રો, અત્યાર સુધી યુદ્ધ શરૂ હતું અને મિત્રો યુદ્ધે ઘણા બધા દેશોમાં તેલ સંકટ પેદા કર્યું છે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે મિત્રો શિપિંગ લગભગ બંધ થઈ ગયું છે. અને મિત્રો જેના કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. અને મિત્રો હવે કોઈ પણ દેશને આવી કોઈ મુશ્કેલી પડશે નહીં તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ભારતમાં પણ તેલનું સંકટ હતું તે પણ હવે મિત્રો સોલ્વ થઈ જશે અને મિત્રો કોઈ મોટી મુશ્કેલી હવે નહીં આવે તેવા અત્યારે મિત્રો સમાચાર મળ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આઈફોન યુઝર્સ માટે રેડ એલર્ટ. તો મિત્રો આજે આઈફોન યુઝર્સ માટે રેડ એલર્ટ આવી ગયું છે. મિત્રો, જો તમે પણ આઈફોન વાપરો છો તો મિત્રો તમારા માટે રેડ એલર્ટ આવી ગયું છે. મિત્રો, અત્યારે ખોવાયેલા અથવા મિત્રો ચોરાયેલા આઈફોનને લઈને નવી સાયબર ઠગાઈ સામે આવી છે. મિત્રો, NCTAUએ ચેતવણી આપી છે કે ઓટોવેશન લોક અને મિત્રો ફાઇન્ડ માય આઈફોન જેવી સુરક્ષા હોવા છતાં મિત્રો સાયબર ગુનેગારો હવે મૂળ માલિકોને ટાર્ગેટ બનાવે છે. મિત્રો, તેઓ ફોસિંગ લિંક તથા મિત્રો નકલી મેસેજ અને મિત્રો સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા મિત્રો એપલ આઈડી, બેન્કિંગની માહિતી તથા મિત્રો વ્યક્તિગત ડેટા ચોરી કરે છે. અને મિત્રો આ ડબલ ફ્રોડથી યુઝર્સના એકાઉન્ટ અને ડેટા જોખમમાં મુકાય છે. અને મિત્રો નિષ્ણાંતોએ અગ્રણી લિંક્સથી સાચવેત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, હવે મિત્રો આઈફોન પણ સુરક્ષિત નથી.
કારણ કે મિત્રો હેકર્સ એટલા વધી ગયા છે કે મિત્રો હેકર્સ આઈફોનને પણ હેક કરી લે છે અને મિત્રો એપલ આઈડી જેવી ભારે સુરક્ષા હોવાથી પણ મિત્રો અત્યારે હેકર્સનો આતંક વધી ગયો છે તેવું અત્યારે મિત્રો એપલે જણાવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા પીએમ નરેન્દ્રભાઈ મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણની મુલાકાત લેશે અને મિત્રો આ દરમિયાન તેઓ મિત્રો આધ્યાત્મિક એરપોર્ટ અને મિત્રો ટર્મિનલ તથા મિત્રો મારવાડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે અને મિત્રો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને મિત્રો આ તેમની દમણ દાદરાનગર હવેલી અને દીવની 8મી મુલાકાત હશે અને મિત્રો પ્રજાસત્તાક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં તાડમાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને મિત્રો જનસભામાં વિશાળ ઉપસ્થિતિ માટે અપીલ પણ કરવામાં આવી છે। મિત્રો અત્યારે પીએમ મોદી હવે દમણ અને દાદરાનગર હવેલી ખાતે પધારવાના છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો। મિત્રો આજે ચાંદી 1.80 લાખ રૂપિયા અને મિત્રો સોનું 43,000 રૂપિયા। મિત્રો સોના અને ચાંદી બંનેની અંદર મિત્રો ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે। મિત્રો વાયદાના વેપારમાં ચાંદી પ્રતિ કિલો 5,399 રૂપિયા વધીને 2.77 લાખને પાર કરી ગઈ છે, જ્યારે મિત્રો સોનું 1.59 લાખ પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે। જો કે મિત્રો વધારા છતાં મિત્રો ધાતુઓ તેમના ઓલ ટાઈમ હાઈ લેવલથી પણ ઘણા નીચા ભાવે વેપાર કરી રહી છે। મિત્રો ચાંદી હજી પણ તેના રેકોર્ડ સ્તર કરતાં લગભગ 1.80 લાખ સસ્તી છે, જ્યારે મિત્રો તેના સર્વોચ્ચ સ્તર કરતાં 43,000 રૂપિયા વધુ નીચે છે સોનું। મિત્રો અત્યારે મિત્રો 43,000 રૂપિયા સોનું સસ્તું છે અને મિત્રો ચાંદી 1.80 લાખ રૂપિયા સસ્તી છે। મિત્રો પહેલા તમને ખબર હશે કે મિત્રો સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો જોવા મળ્યો હતો। મિત્રો પહેલા મિત્રો 1 કિલો ચાંદી 4 લાખ રૂપિયાએ પહોંચી હતી અને મિત્રો સોનું 2 લાખની આસપાસ પહોંચી ગયું હતું। મિત્રો અત્યારે 1,80,000 રૂપિયા ચાંદી સસ્તી છે અને મિત્રો સોનું અત્યારે 43,000 રૂપિયા સસ્તું છે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રૂપિયામાં ઘટાડો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં। મિત્રો રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે અને તેમાં મિત્રો જે લોકો વિદેશમાં અભ્યાસ કરે છે તે લોકોને હવે મિત્રો મોટી મુશ્કેલી પડવાની છે। મિત્રો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યારે મિત્રો ગંભીર અસર દેખાઈ છે। મિત્રો શિક્ષણ અને રોજગાર માટે અમેરિકા, યુકે અને મિત્રો અન્ય દેશોમાં ગયેલા ઘણા બધા વિદ્યાર્થીઓ વધતા ખર્ચને કારણે ભૂખ્યા રહી રહ્યા છે। મિત્રો તેઓ ડિસ્કાઉન્ટ દરે મળતું હાલાકી ગુણવત્તાનું ભોજન ખરીદી રહ્યા છે અને તેઓ મિત્રો ફરવા માટે લાંબા અંતર સુધી ચાલી રહ્યા છે અને મિત્રો તેમની ટ્યુશન ફી ચૂકવવા માટે ટોપ અપ લઈને તેઓ અત્યારે ચાલી રહ્યા છે। મિત્રો અત્યારે જે લોકો વિદેશમાં અભ્યાસ કરે છે તે લોકોને મોટી મુશ્કેલી છે, કારણ કે મિત્રો આપણો ભારતીય રૂપિયો નીચો ગયો છે અને મિત્રો અત્યારે લગભગ ડોલરનો ભાવ 95 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે અને મિત્રો જો 100 રૂપિયાએ જશે તો મિત્રો આપણા ભારતના વિદ્યાર્થીઓ જે યુકે અને અન્ય દેશોમાં અભ્યાસ કરે છે તે લોકોને મિત્રો મોટી મુશ્કેલી પડવાની છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર। મિત્રો આજે ભારત માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રાજસ્થાનના જેસલમેરમાં IOL અને મિત્રો દાંડેવાલા ફિલ્ડર્સમાં કુદરતી ગેસનો નવો સમુદ્ર સ્ટોક શોધી કાઢ્યો છે। મિત્રો આ પ્રથમ વખત શાનુ ફોર્મસથી ગેસનું ઉત્પાદન શરૂ થયું છે અને મિત્રો હાલમાં આ ક્ષેત્રમાંથી રોજ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે અને મિત્રો અંદાજે 75 મિલિયન ઘન મીટર ગેસના સંશોધનો હોવાની સંભાવના છે અને મિત્રો આ શોધ ભારતની ઉર્જા આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મિત્રો અત્યારે મિત્રો ભારતમાં પણ કેટલીક જગ્યાએ ગેસ મળવાપાત્ર થઈ રહ્યો છે। મિત્રો પહેલાં અન્ય દેશોમાં જ મળતો હતો, પરંતુ મિત્રો ભારત પણ હવે ગેસનું ઉત્પાદન કરશે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો આ ઘટના રાજસ્થાનના જેસલમેરમાં બની છે અને મિત્રો જ્યાં ગેસનું ઉત્પાદન થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી હજારો બાળકો ગુમ થયા। મિત્રો આજે પણ બાળકો ગુમ થવાનો સિલસિલો યથાવત છે। મિત્રો અત્યારે વિશ્વ બાળકો ગુમ થવાના દિવસે મિત્રો ગુજરાતમાં ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। મિત્રો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 24,166 બાળકો ગુમ થયા છે તેવી ઘટના સામે આવી છે। મિત્રો અમદાવાદ અને સુરતમાં આ કેસો સૌથી વધુ છે અને મિત્રો ગુજરાત પોલીસે ગુમ થયેલા લોકોને શોધવા માટે મેગા ડ્રાઈવ પણ શરૂ કરી છે। મિત્રો આ અભિયાનના માત્ર 15 દિવસમાં જ 701 ગુમ થયેલા વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા છે અને મિત્રો પોલીસ આ ડ્રાઈવને વધુ તીવ્ર પણ હજુ બનાવી રહી છે, કારણ કે મિત્રો હજી પણ ગુજરાતમાંથી દરરોજ હજારો બાળકો ગુમ થાય છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો જૂનાગઢમાં યોજાયેલા 32મા વિજ્ઞાન પરિષદમાં મિત્રો 47 અગ્રાહીકારોએ આ વર્ષે 10 થી 12 આની એટલે કે મિત્રો 75% જેટલા સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને મિત્રો અસહ ગરમી વચ્ચે આ રાહતના સમાચાર છે કે મિત્રો જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું શરૂ થઈ શકે છે। મિત્રો આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકશે અને મિત્રો 15 ઓક્ટોબર બાદ વરસાદ વિરામ લેશે અને જોકે મિત્રો હવામાન વિભાગે ચોમાસાની ગતિ થોડી ધીમી રહેવાની આશંકા દર્શાવી છે અને તેથી મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે મિત્રો આ વખતે ખેતી લાયક વરસાદ હશે અને મિત્રો ખેડૂતોને ભારે નુકસાન નહીં થાય તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવો વાયરસ ગુજરાતમાં મોટી મુશ્કેલી। તો મિત્રો ફરીથી નવો વાયરસ ઊભો થયો છે અને મિત્રો ગુજરાત વાસીઓને રાહત માટે મિત્રો સરકારે એડવાઇઝરી જાહેર કરી છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો વિશ્વમાં ઇબોલા વાયરસના વધતા ખતરાને પગલે મિત્રો અમદાવાદ એરપોર્ટ પર કડક એડવાઇઝરી જાહેર કરાઈ છે। મિત્રો આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 5 નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે અને જેમાં મિત્રો દરેક પ્રવાસીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે મિત્રો SDF ભરવું પડશે। મિત્રો ફ્લાઇટ્સ લેન્ડ થાય તે પહેલાં જ મિત્રો હેલ્થ નિયમોની જાહેરાત કરવાની રહેશે અને મિત્રો એરપોર્ટ પર 24 કલાક હેલ્થ વર્કર્સ તૈનાત રહેશે અને મિત્રો ડિજિટલ પ્રક્રિયા માટે એર સુવિધા
પોર્ટલ પણ ફરી શરૂ થઈ શકે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આ નવો વાયરસ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે મિત્રો સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે અને મિત્રો સરકારે આ મોટું પગલું ભર્યું છે અને મિત્રો અમદાવાદ એરપોર્ટ પર અત્યારે મિત્રો ફૂલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ ધ્યાન આપે મોટા સમાચાર। મિત્રો આજે લાખો ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારત ગેસના ગ્રાહકોએ 30 જૂન 2026 પહેલા KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે અને મિત્રો જો તમે નહીં કરાવો તો મિત્રો LPG સબસિડી અને મિત્રો ગેસ સેવામાં મુશ્કેલી આવી શકે છે અને મિત્રો આ કામ હેલો BPCL એપ દ્વારા પણ ઘરે બેઠા સરળતાથી થઈ શકે છે। મિત્રો એપ પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન તમે કરી શકો છો અને મિત્રો ત્યારબાદ હોમ પેજ પર LPG સર્વિસ અથવા મિત્રો ભારત ગેસ સેક્શનમાં જઈને KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે અને મિત્રો જેથી સબસિડી અને કનેક્શન કોઈ પણ અટકાવ વગર ચાલુ રહેશે। મિત્રો અત્યારે 30 તારીખ પહેલા મિત્રો KYC કરાવવું ફરજિયાત છે અને મિત્રો જો તમે નહીં કરાવો તો મિત્રો આવનાર સમયથી તમને મિત્રો સબસિડીનો લાભ નહીં મળે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો જો તમારું ગેસ સિલિન્ડરનું KYC બાકી છે તો મિત્રો કરાવી લેજો, નહીંતર મિત્રો આગળના સમયની અંદર તમને મિત્રો મોટી મુશ્કેલી આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર, દેવો માફ અને લોન માફ। મિત્રો આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ખેડૂતોનું દેવું માફ અને લોન માફીની મોટી જાહેરાત થઈ છે। મિત્રો ખેડૂતોને મોટી રાહત આપતા દેવમાફીની જાહેરાત કરાઈ છે। મિત્રો નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધી અને મિત્રો મોટા ખેડૂતો માટે 5,000 રૂપિયા સુધીના સરકારી બેંકના પાક લોન માફ કરવામાં આવશે અને મિત્રો આ નિર્ણયથી રાજ્યના મિત્રો 14.22 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે અને મિત્રો સરકારી તિજોરી પર 2,044 કરોડ રૂપિયાનો નવો બોજ પડશે અને મિત્રો આ રકમ સીધી જ સરકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો આની અંદર ખાસ વાત એ છે કે મિત્રો આ જાહેરાત મહારાષ્ટ્રની સરકારે કરી છે અને મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર આપ્યા છે। મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો આમ તો એક તરફ આપણે જોઈએ તો મિત્રો સરકાર 2005 થી વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નથી। મિત્રો ભવિષ્યમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી શક્યતા પણ અત્યારે દેખાઈ નથી અને મિત્રો જો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો દેવા માફી અને લોન માફી પર તમારું મિત્રો શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો જ્યારે સરકાર મોટા ઉદ્યોગપતિઓ અને મિત્રો અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોનું દેવું અને લોન માફ કરે છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોએ શું બગાડ્યું છે કે મિત્રો ગુજરાતની અંદર જ ખેડૂતોની લોન માફી કે દેવા માફી થઈ રહી નથી। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।